આજે દુબઈની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. ક્રિકેટ રસિકોની અંદર આનંદ છે, રાષ્ટ્રવાદી લોકોની અંદર શોકની લહેર છે અને આમ ભારતીયનું હૃદય પણ કકડી ઉઠ્યું છે. જે પાકિસ્તાન સતત આપણને જખમ આપી રહ્યું છે, જે પાકિસ્તાને હમણાં જ પહેલગામની અંદર નિર્દોષ નાગરિકોનો જીવ લીધો, જે પાકિસ્તાન વર્ષોથી જ્યારથી એની રચના થઈ 1948થી, ત્યારથી સતત આપણને તોડવા માટે ભારતને રક્તરંજિત કરવાનો એક પણ પ્રયાસ ગુમાવતું નથી અને સતત આ પ્રયાસોમાં લાગ્યું છે. એ પાકિસ્તાન સાથે શા માટે મેચ રમવી જોઈએ એ પ્રશ્ન આ દેશના દરેક દેશપ્રેમી રાષ્ટ્રવાદી લોકોના હૃદયમાં અને લોકોનું હૃદય કકડી ઉઠ્યું છે, આત્મા કકડી ઉઠ્યો છે. કેમ કે જ્યારે જવાનો સરહદ ઉપર આપણા માટે, આપણી સુરક્ષા માટે જીવ આપી દે, અનેક લોકોએ આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને બીસીસીઆઈ અને સરકાર પણ હવે બનુરાગસિંહ ઠાકુર અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ આપણે પાકિસ્તાનને અહીંયા બોલાવી અથવા તો આપણે પાકિસ્તાનમાં જઈ મેચ નથી રમતા, પણ એક આંતરરાષ્ટ્રીય સ્તરે જો કોઈ આ સ્પર્ધાનું આયોજન થતું હોય તો એમાં આપણે પાકિસ્તાનની એ રીતે અવગણના ન કરી શકીએ, નહીં તો આપણી ટીમને પણ સ્પર્ધાના નિયમ મુજબ બહાર નીકળી જવું પડે. તો અનુરાગસિંહ ઠાકુરને કહીશ કે જ્યારે પહેલગામની અંદર હુમલો થયો એના ત્રીજા ચોથા દિવસે જો આ મેચ હોત તો શું તમે ને તમારી સરકાર આવી સુફિયાણી વાતો કરો? તમે ભારતની ટીમને ક્રિકેટ, કેમ કે તમને ખબર છે માહોલ તમારાથી વિપરીત જતો રહે. એટલે આ તો બધું હવે ઠંડુ પડ્યું અને મૂડીવાદ, ભાઈ મૂડીવાદી વ્યવસ્થાઓ, પૈસા આધારિત વ્યવસ્થાઓ રાષ્ટ્રવાદ ઉપર ભારે પડી રહી છે. આપણે ગમે તેટલી મોટી મોટી વાત કરીએ મિત્રો, અંતે પૈસો અને મૂડીવાદી વ્યવસ્થાઓ એવડું મોટું સત્ય છે 2025માં, આ 21મી સદીમાં, કે અંતે બધું પૈસાએ જઈ અને અટકી જાય છે. અને બીસીસીઆઈ તો તમને ખબર જ છે, એક વાણિયો જેમ કોઈ પણ ભોગે નફો રડે, એક મારવાડી વ્યાપારી જેમ કોઈ પણ ભોગે નફો રડે, એ જ એના જીવનનું લક્ષ્ય હોય, ઉદ્દેશ હોય, એ પ્રકારનું બીસીસીઆઈનું વલણ તો હંમેશા રહ્યું છે. અને આ પ્રથમ વખત નથી થયું, ભૂતકાળમાં પણ અનેક વખત ભારત રક્તરંજિત થયું હોય તો પણ પાકિસ્તાન સાથે મેચ બીસીસીઆઈ દ્વારા યોજવામાં આવી જ છે. તો ફરી એક વખત અને માત્ર ક્રિકેટની વાત નથી, આખો દેશ ઇઝરાયલ પાસેથી આપણે શીખવા જેવું છે. ઇઝરાયલના સૈનિકો આખી દુનિયામાં ક્યાંય પણથી નીકળે, મેં તો જોયેલું છે. હું ઋષિકેશના એરપોર્ટ ઉપર હતો, જોલી ગ્રાન્ટ એરપોર્ટ ઉપર દેહરાદૂનના, અને ઇઝરાયલના કેટલાક સૈનિકો ત્યાંથી હવાઈ માર્ગે ક્યાંક જવાના હતા. તો જે ઇઝરાયેલી નાગરિકો હતા એ જે રીતે ઊભા થઈ અને ઇઝરાયેલી સૈનિકોને સન્માન આપ્યું, તાળીઓથી વધાવ્યા. અને અહીંયા તો હું જોઉં છું કે ટ્રેનમાં બિચારા આર્મીવાળા જવાનોને અચાનક પોતાના ઘરે જવાનું થાય અને ટિકિટ લઈને બેસવું પડે, તો આપણા લોકો બેસવા પણ નથી દેતા. ગુજરાતી મહિલાઓ મેં જોયેલું ઋષિકેશથી આવતી વખતે કે આર્મીના જવાન ન બેસે એટલા માટે દિવસે પણ એને પેલી એની બર્થ જે આવે એ નીચી કરી નાખીને પગ પહોળા કરી નાખ્યા, અને આજુબાજુની બીજી જે મહિલાઓ હતી એમને પણ ચડાવી તો પેલો મિલિટરીવાળો બેસે નહીં એટલે બધા પગ પહોળા કરી નાખો, પેલો મિલિટરીવાળો. આટલું સન્માન છે આપણા હૃદયમાં. અને કોઈ પણ ભારત વર્ષ હંમેશા રિવોર્ડ અને રેકગ્નિશન આ દેશમાં રહ્યું જ નથી. આપણા માટે મરનારા, આપણા માટે બલિદાન કરનારા કોઈ લોકોનું આપણે ક્યારેય સન્માન કર્યું નથી. અને આપણે ફરી એક વખત સાબિત કરી દીધું છે કે પૈસો જ મહત્ત્વપૂર્ણ છે, બલિદાનો નહીં. મજામાં એકલો જ જ્યો તો એટલે બધી વાતો છે રાષ્ટ્રવાદ ને આ બધું, એ ઠીક છે, કેટલાક લોકો માટે છે એનું અસ્તિત્વ. અને વાત ખાલી બીસીસીઆઈની નથી, આ મેચ જોશે લોકો અને સટ્ટો પણ લગાવશે, કોઈ ફરક નથી પડતો યાર. દેશના લોકોને, એમના માટે બલિદાન આપનારા લોકો માટે કોઈ જ ફરક. અને આજનું નહીં, આ બધું 500-1000 વર્ષથી ભારતમાં ચાલ્યું જ આવે છે. એટલે તો ગૌતમ ખટ્ટર જેવા યુવાનો, આટલા 100 કરોડ હિન્દુઓ, ઇન્સ્ટાગ્રામ પર આટલા લોકો, પણ ગૌતમ ખટ્ટર જેવો યુવાન માત્ર એક જ છે. વિચાર કરો, 100 કરોડ હિન્દુઓ, યુવાઓ ઇન્સ્ટાગ્રામમાં હોય, 100 કરોડમાંથી ઘણા બધા, અને એમાંથી માત્ર ગૌતમ ખટ્ટર જેવા રાષ્ટ્રવાદી યુવાનો તમને એકલ દોકલ જોવા મળે. એ બતાવે છે કે કેટલી હદે આપણે આપણા દેશને, આપણી સંસ્કૃતિને પ્રેમ કરીએ છીએ. તો પૈસો અને બીસીસીઆઈ તમને ને મને બધાને શીખવી રહી છે ભાઈ, અને સરકાર પણ, ભાઈ અંતે પૈસો મહત્ત્વપૂર્ણ છે, પૈસો મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ ભોગે પૈસો બનાવો,
નહીં તો રહી જશો. એટલે સરકાર અને BCCI આપણને સ્પષ્ટ મૂડીવાદી વ્યવસ્થાઓ સર્વોચ્ચ છે અને રાષ્ટ્રવાદ અને બીજી બધી ભાવનાઓનું એટલું બધું મૂલ્ય નથી મૂડીવાદની સામેનો સ્પષ્ટ સંદેશ આપી રહી છે. હું તો નથી જોવાનો, તમે પણ ન જોતા, કેમ કે થોડુંક પણ અંદર જમીર હોય, અંદર થોડીક પણ કૃતજ્ઞતા હોય, આપણા માટે મરી જનારા લોકો માટે જો થોડોક પણ પ્રેમ બચ્યો હોય તો પ્લીઝ આજની મેચ ન જોતા, એને બિલકુલ બોયકોટ કરજો. કેમ કે નહીં તો યાર આવનારી કોઈ પેઢી લડશે જ નહીં. કેમ કે આ પેઢી આપણી આવનારી જુએ છે, આપણા જે અંચર આપણી આલ્ફા જનરેશન જુએ છે કે આ દેશમાં બલિદાન આપનારાની કોઈ કિંમત નથી. તો કાલ ઉઠીને કોઈ લડવા જ નહીં તૈયાર થાય રાષ્ટ્ર માટે.